નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ઝેડકે મેંદપ્રા માધ્યમિક શાળા અને એસપીએ સ્ટાર ક્લાસ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે આજે 20મો પાઠ જોઈશું, જેનું નામ છે સમાજ સમર્પિત શ્રેષ્ઠિ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સંકલિત છે, આના કોઈ લેખક નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 20 જોઈશું. તો આ પાઠમાં સમાજ સમર્પિત શ્રેષ્ઠિ, તો પહેલી વસ્તુ એ જ કે સમાજ સમર્પિત શ્રેષ્ઠિ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સમાજ માટે થઈને જેને કંઈક ઉન્નતિના ઉત્કર્ષ માટેના જેને કાર્ય કરેલા હોય, કે જે વ્યક્તિ છે એ પોતે સમાજની અંદર, લોકોની અંદર જે પોતે આગેવાન હોય અને સમાજ માટેના પ્રેરણાદાયી જે અને કંઈક નવી દિશાનું સૂચન કરે એવા જેને કાર્યો કરેલા હોય, એવા વ્યક્તિને આપણે સમાજ સમર્પિત શ્રેષ્ઠિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક રેખાચિત્ર છે. આ રેખાચિત્રમાં ગુજરાતના અને પૂર્વ આફ્રિકાના જાણીતા થયેલા શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના વિરલ વ્યક્તિત્વ અને જીવન કાર્યોનું પ્રેરણા આપે તેવું દર્શન થાય છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ તેમનો જીવન મંત્ર હતો. યુગાન્ડા, કેન્યા અને ગુજરાતમાં તેમણે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સ્થાપેલી સંસ્થાઓ પાછળ તેમની અનન્ય કોઠાસૂઝ, દ્રઢ સંકલ્પ શક્તિ, પ્રબળ પુરુષાર્થ, નિષ્કામ સેવાવૃત્તિ, વિદ્યાપ્રીતિ અને ઈશ્વર શ્રદ્ધાના દર્શન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાઠની શરૂઆતમાં જોયું કે નાનજી કાલિદાસ મહેતા, જે પોતે જ એક એવા સમાજ સમર્પિત શ્રેષ્ઠ વ્યક્તિ છે અને એમનું વ્યક્તિત્વ પણ એવું છે કે પોતાનું જીવન સાદું છે, પરંતુ તેમના વિચારો ખૂબ ઊંચા છે. પોતે ગુજરાતના હોવા છતાં પણ તેમને યુગાન્ડા, કેન્યા અને ગુજરાતની અંદર પણ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ સારી એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. તેમાં પોતાનામાં ખૂબ ઊંડી કોઠાસૂઝ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, એમની અંદર સેવાવૃત્તિ, વિદ્યાપ્રીતિ અને ઈશ્વર શ્રદ્ધાના દર્શન થાય છે. અને આ જ વ્યક્તિને યુગાન્ડામાં તેઓ બેતાદ બાદશાહ તરીકે ઓળખાય છે. નાનજી કાલિદાસ મહેતા છે એ યુગાન્ડાની અંદર બેતાદ બાદશાહ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને જોઈએ. ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય. હવે આ વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં જ આપણને એવું કહે છે કે ઇતિહાસ એવા વ્યક્તિઓની નોંધ લે છે, અથવા ઇતિહાસ એવા વ્યક્તિઓને યાદ કરે છે કે જે લોકો બીજા માટે જીવ્યા હોય, જે લોકો એ ભારત દેશમાં રહી અને જેને બીજાની સેવાઓ કરેલી હોય, જેને પોતાનું જીવન છે એ બીજાના માટે પસાર કરેલું હોય, એવા વ્યક્તિઓ છે એની જ આ સમાજ નોંધ લે છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર ઘણા બધા વ્યક્તિઓ એવા થઈ ગયા કે જે પોતાના માટે નહીં પણ અન્ય માટે જીવ્યા હોય. આપણે જોવા જઈએ તો આજે ભારત દેશના રાષ્ટ્રપિતા
જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ, અને ભારતના તમામ લોકો મહાત્મા ગાંધીને ઓળખે છે. મહાત્મા ગાંધીનું આખો જીવન સમય અને એમનું કવન આ બધું જ તમે જોઈ લો કે મહાત્મા ગાંધીજી જો જીવ્યા હોય તો આ ભારત દેશના જે લોકો છે એ લોકોને સ્વતંત્રતા અપાવવા માટે થઈ, આ દેશના લોકોને જે અન્યાય થતો હોય કે જે દેશના લોકો માટે જ્યાં ખોટું થતું હોય એના માટે થઈ, અને આપણે જાણીએ છીએ કે દક્ષિણ આફ્રિકામાં ગોરા અને કાળાનો ભેદ હતો, એના માટે થઈ મહાત્મા ગાંધી પોતે કેસ લડતા. આ દેશને આઝાદી અપાવવા માટે થઈ અને પોતાનું આખું જીવન છે એને વ્યતીત કરી નાખ્યું, પસાર કરી નાખ્યું. એટલે જ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહાત્મા ગાંધીને ઓળખીએ છીએ. એવી જ રીતે આપણે જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોના ઉત્કર્ષ માટે થઈ અને જેમને પોતે 1928ની અંદર બારડોલી સત્યાગ્રહ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે એક નીડર વ્યક્તિ હતા. એમનું વ્યક્તિત્વ એવું પ્રભાવશાળી હતું કે પોતે જે કામ હાથમાં લે એ કામને હંમેશને માટે પોતે પૂરું કરતા, અને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિથી પોતે ડરતા નહીં, એવા પોતે નીડર હતા. એટલે જ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ. તો ભારત દેશની અંદર ઘણા બધા એવા વિરલ વ્યક્તિઓ થઈ ગયા છે જે પોતે કહે છે કે તમે ભલે દુબળા હોય પણ કાળજું સિંહ અને વાઘનું રાખો. એવામાંના એક વ્યક્તિ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેને આજે પણ લોકો યાદ કરે છે. અને આ દેશની અંદર રહેતા જે ખેડૂતો છે, કે ગુજરાતની અંદર જે લોકોને મહેસૂલ માટે પોતાને અન્યાય થતો અને બ્રિટિશ સરકારે જે એમની ઉપર 23% જે ખોટો કરવેરો લગાવ્યો, એ બધામાંથી એ લોકોની સામે લડી અને સરદાર વલ્લભભાઈ પટેલે એ વેરો ભરવામાંથી દરેક ખેડૂતોને મુક્ત કર્યા. એટલે જ આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ. તો એવા વિરલ વ્યક્તિઓ થઈ ગયા, એવા સારા વ્યક્તિઓ થઈ ગયા કે જે એવા વ્યક્તિઓની આજે લોકો નોંધ લે છે કે જેણે પોતાના માટે કશું જ ન કર્યું હોય, પોતાના ઘર માટે કંઈ જ કર્યું ન હોય, અને જેને બીજા લોકોની જ સેવા કરેલી હોય, એવા જ વ્યક્તિઓની ઇતિહાસ નોંધ લે છે કે જે લોકો બીજા માટે જીવ્યા હોય. આજે આપણે મધર ટેરેસાને યાદ કરીએ છીએ કે મધર ટેરેસાનું આખું જીવન બીજા લોકોની સેવામાં જ પસાર કરેલું હતું. જેને મધર ટેરેસાને કહેવાય છે કે જેને નોબેલ પારિતોષિક મળ્યો હતો. શું કામ? કારણ કે એણે પોતે જ બીજા વ્યક્તિઓની આજીવન સેવા કરેલી છે. એટલે આ પાઠની શરૂઆતમાં જ આપણે એવું કહે છે કે ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય, જેમણે નવી કેડીઓ કંડારી હોય, એમના કાર્યોને પરિણામે સમાજ વેંત ઊંચે ચડ્યો હોય. હવે કે એવા વ્યક્તિઓ થઈ ગયા કે જેણે બીજા લોકો માટે થઈને નવી કેડીઓ, એટલે કે જેને નવો રાહ બતાવ્યો હોય, નવો જેણે માર્ગ બતાવ્યો હોય, કે એ માર્ગ છે જેને દીવાદાંડીનું સૂચન કરતો હોય અને પોતાના ધ્યેય સુધી લઈ જતો હોય, કે પોતાને સફળતા પ્રાપ્ત કરાવતો હોય, એવા વિશિષ્ટ વ્યક્તિઓ થઈ ગયા કે જેને કંઈક નવો જ માર્ગ બનાવ્યો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એવું જ ઉદાહરણ લઈએ કે એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ અને રતનજી ટાટા, આ બંને છે એકવાર એવું કહેવાય છે કંઈક કોઈક સ્ટીમરમાં એમ કંઈક દરિયાઈ માર્ગે બંને ભેગા થઈ ગયા. ત્યારે જમશેદજી તાતાને એવું કંઈક પૂછવામાં આવ્યું કે તમે આ શું કરો છો? ત્યારે એણે એમ કહ્યું કે હું ભારત દેશના લોકોને મારો લોખંડ
નો જે ઉદ્યોગ છે ત્યાં આ લોકોને બહાર હું મજૂરી કરવા માટે લઈ જાઉં છું. હવે ત્યારે સ્વામી વિવેકાનંદે એવું કહ્યું કે તમે એ લોકોને અહીંયાથી મજૂરી કરવા માટે લઈ જાઓ છો તો તમારો પોતાનો જ જે ઉદ્યોગ છે એ અહીંયા સ્થાપો ને, કે જેથી તમારે લોકોને લઈ જવા પડે નહીં. હવે સ્વામી વિવેકાનંદના એક જ વાક્ય ઉપરથી રતનજી ટાટાએ જમશેદપુરની અંદર લોખંડ પોલાદનો ઉદ્યોગ સ્થાપી નાખ્યો અને જેને આજે લોકો વિશ્વમાં ઓળખે છે. તો આને શું કહેવાય કે સ્વામી વિવેકાનંદના એક વાક્યથી રતન ટાટાએ પોતે પોતાનો ઉદ્યોગ છે ત્યાં સ્થાપી દીધો, કે જેણે પોતે સ્વામી વિવેકાનંદે એક સરસ મજાનો રાહ ચીંધો, એક સરસ મજાનો માર્ગ ચીંધો, કે જે એ જ નવી કેળીને અનુસરીને રતન ટાટાજી પોતે ચાલ્યા અને જેનું આજે વિશ્વમાં નામ છે. તો એમના કાર્યોને પરિણામે સમાજ વેંત ઊંચે ચડ્યો હોય. હવે જેમને રાહ ચીંધો હોય, કે જેને નવી કંઈક કેળી બંધાય, જેને નવી કંઈક કેળી છે કંડારી હોય, એવા વ્યક્તિઓના કાર્યોને પરિણામે સમાજ વેંત ઊંચે આવ્યો હોય. આપણા દેશની અંદર આવા ઘણા બધા લોકો થઈ ગયા કે જેને પરિણામે આજે પણ સમાજ વેંત ઊંચે ચડ્યો છે. ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે. તેમાં નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા. તો અહીંયા ગુજરાતમાં આવા સારા કાર્યો કરી ગયા હોય, કે જેણે બીજા લોકોની સેવા કરી હોય, કે જેણે કંઈક નવી કેળીઓ કંડારી હોય, એવા વ્યક્તિઓની જે હારમાળા છે, એવા વ્યક્તિઓના જે નામ છે તેની અંદર એક નાનજી કાલિદાસ મહેતા આ વ્યક્તિનું પણ નામ છે અને એ શિખર સમાન શ્રેષ્ઠ હતા. એવા વિરલ વ્યક્તિ હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમનો પરિચય જોઈએ. તો નાનજી કાલિદાસ પોરબંદરથી 40 કિમી દૂર ગોહાણા નામના નાનકડા ગામમાં તારીખ 17/11/1887 રોજ જન્મ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, નાનજી કાલિદાસ મહેતા છે એ પોરબંદરથી 40 કિલોમીટર એક દૂર ગામ આવ્યું, જેનું નામ ગોહાણા. એ ગોહાણા ગામના પોતે વતની હતા અને તેમનો જન્મ 17/11/1887 રોજ થયો હતો. એટલે નાનજી કાલિદાસ મહેતા પોતે પોરબંદરનું એક ગામ છે ગોહાણા ગામ, ત્યાંના વતની હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોરબંદરને યાદ કરીએ છીએ ત્યારે તેના જ એક વિરલ વ્યક્તિ આજે પણ આપણને યાદ આવે છે, કે મહાત્મા ગાંધી, કે જેમનો જન્મ પોરબંદરમાં થયો હતો. અને બીજા એવા જ એક જેને કે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા, એ પણ પોતે પોરબંદરમાં જ હતા. એટલે જેને આજે પણ જો એક ઇતિહાસની અંદર નોંધ લેવી હોય તો આજે પણ એ વ્યક્તિની નોંધ લઈ શકાય, કે મહાત્મા ગાંધીજીને આખો દેશ ઓળખે છે, કે જેની જે હારમાળા છે એમાં મહાત્મા ગાંધીજીનું પણ નામ છે. તો પોરબંદર યાદ આવે ત્યારે ચોક્કસ આપણને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યાદ આવે છે. તો અહીંયા આ નાનજી કાલિદાસ મહેતા છે એ પણ એક પોરબંદર ગામના બાજુના જે 40 કિલોમીટર ગામ આવ્યું ત્યાંના વતની છે. પ્રેમાળ પિતા અને વત્સલ માતા જમનાબાઈના સંસ્કારો પામ્યા હતા. હવે નાનજી કાલિદાસ મહેતા ઉપર એમના જે પિતા છે, કે એમના પિતાનો એની પર પ્રેમ અને એમના માતા જે છે જમનાબાઈ, આ એમના સંસ્કારો એમને બાળપણથી જ મળ્યા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો જીવનની અંદર એમ કહેવાય છે કે આપણે ભણતા હોય, નોકરી કરતા હોય, કે ચાહે કોઈ પણ વ્યક્તિ પોતાનો ધંધો કરતા હોય, પરંતુ મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિની અંદર એવું કહેવાય છે કે બાળપણથી જ
સંસ્કારોનું સિંચન થયેલું હોય છે. શિક્ષણની સાથે સંસ્કારોની પણ જરૂર છે. એટલે અહીંયા આપણે જોઈએ કે નાનજી કાલિદાસ મહેતા છે, એમને નાનપણથી જ એમના માતા પિતાના સંસ્કારો છે, એ સંસ્કારો નાનપણથી જ એમને મળેલા હતા. અને વિદ્યાર્થી મિત્રો, સંસ્કારોનું જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ છે. એટલે નાનપણથી અણદીઠેલી ભોંય પર પગ મૂકવાની સાહસિકતા હતી. આમ જોવા જઈએ તો નાનજી કાલિદાસ મહેતા છે, એમની પોતાની ઉંમર જ્યારે નાની હતી ત્યારથી જ જે જગ્યા એમને જોયેલી ન હોય એ ન જોયેલી જગ્યાઓ પર એમને પગ મૂકવા માટેનું સાહસ કરવું હતું. પોતે એટલા સાહસિક હતા, પોતે એટલા નીડર હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિઓએ જીવનની અંદર સાહસ કર્યું છે એવા જ વ્યક્તિઓએ જીવનની અંદર સફળતા મેળવી છે, કે જેણે પોતે સફળતાના શિખરો સર કર્યા છે. આજે આપણે જોવા જઈએ કે અવકાશમાં પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કે જેને આપણે નીલ આર્મસ્ટ્રોંગ તરીકે ઓળખીએ છીએ, કે નીલ આર્મસ્ટ્રોંગ, એને જ્યારે એવું કહેવાય છે કે અવકાશમાં જે એને જે ગ્રહ ઉપર પહેલી જ વાર જ્યારે એને પગ મૂક્યો, એમ કહેવાય છે કે એ જ પૃથ્વીને એને 17થી 18 વાર સ્પર્શ કરેલી હતી, ત્યારે એને પગ પોતે એને મૂક્યો હતો. પરંતુ અવકાશમાં જવું એ પણ નાનું એવું કામ નથી. જેટલા જ વ્યક્તિઓ અવકાશમાં ગયા એને પણ આજે આપણે યાદ કરીએ છીએ. અવકાશમાં જવું એ પણ એક સાહસિકતા ભરેલું જ કામ છે. આજે આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો એવા છે કે જેને આકાશમાં જઈને પણ પોતે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, જેમાં સ્ત્રીઓ પણ છે અને પુરુષો પણ છે. આજે આપણે સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા આ બધાને યાદ કરી શકીએ. એટલે જે લોકોએ પોતાના જીવન મરણ સાથેના જેને સંગ્રામ ખેલેલા છે એવા જ વ્યક્તિઓએ પણ જીવનમાં સફળતા મેળવી છે. તો એવામાંના એક વ્યક્તિ એટલે નાનજી કાલિદાસ મહેતા, કે જેમને નાનપણથી જ એવું હતું કે જેણે પોતે ન જોઈ હોય એવી જમીન ઉપર જઈને પોતે પગ મૂકવો, એવું એમના જીવનમાં સાહસ હતું. હવે એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા. 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. હવે એમ કહેવાય છે કે જે લોકો સાહસ કરી શક્યા હતા એવા લોકો એ સમયે આફ્રિકા દેશની અંદર જતા. પરંતુ નાનજી કાલિદાસભાઈ મહેતાની ઉંમર 13 વર્ષની હતી અને 13 વર્ષની નાની વયે જ એમને યુગાન્ડા એટલે કે બહારના દેશમાં જવાનું પોતે નક્કી કર્યું. એમને પોતાને એવું થયું કે હું મારી આ નાની ઉંમરે જ હું વિદેશ કે પરદેશ જાઉં એમ. એટલે એ સમયે જ એમને નક્કી કરી નાખ્યું કે મારે યુગાન્ડા જવું. મહિનાઓની સફર, વહાણની મુસાફરી, એમાં વચ્ચે તોફાન આવ્યું. કુવાથમ અને સ્તર તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી. તો વિદ્યાર્થી મિત્રો, 13 વર્ષની ઉંમરે એમણે યુગાન્ડા જવાનું નક્કી કર્યું. ત્યારે એ સમયે એવું બન્યું કે મહિનાઓ સુધીની સફર, એટલે કે એ સમયે વહાણની અંદર મુસાફરી કરવી પડતી અને વહાણમાં બેસી અને પછી એમને યુગાન્ડા જવાનું હતું. તો એ સમયે બન્યું એવું કે એ સમયે જ્યારે પોતે જતા હતા ત્યારે એ વહાણની અંદર મુસાફરી કરતા હતા ત્યારે એ જ વહાણની અંદર તોફાન આવ્યું અને કુવાથમ અને સ્તર તૂટી ગયા. કુવાથમ એટલે, વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ આપણા માટે નવો છે. કુવાથમ એટલે વહાણના સઢનો થાંભલો, કે વહાણની વચ્ચેના સઢનો મુખ્ય આધારસ્તંભ, કે વહાણની વચ્ચે જે એવો થાંભલો હોય કે જેને આપણે કુવાથમ તરીકે ઓળખીએ છીએ. તો એ સમયે વહાણમાં બેસીને નાનજી કાલિદાસ મહેતા પોતે યુગાન્ડા જતા હતા. અને વિદ્યાર્થી મિત્રો,
યુગાન્ડા છે એક આફ્રિકા ખંડનો એક દેશ છે, ત્યાં પોતે જતા હતા. એટલે એ સમયે વહાણની અંદર કુવાથમ અને સડ તૂટી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ સડ શબ્દ છે એને સમજી લઈએ. સડ એટલે પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું. વહાણના જે પેલો કુવાથમ છે એની સાથે જે કપડું બાંધેલું હોય કે જેને સડ કહેવામાં આવે છે, એ સડની અંદર પવન ભરાય એટલે પેલું જે વહાણ ચાલ્યું જતું હોય એ વહાણને ગતિ મળે, એ વહાણને ઝડપ મળે, માટે એણે પોતે સડ બાંધેલો હોય. તો નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડા જવાનું હતું, એટલે મહિનાઓ સુધીની સફર પહેલી મુસાફરી ઓલા વહાણની અંદર જ કરવાની હતી. તે જ્યારે જતા હતા ત્યારે 13 વર્ષની ઉંમરે જતા હતા ત્યારે એમાં વહાણમાં તોફાન આવ્યું અને ઉપરના જે થંભ અને સડ છે એ બધું તૂટી ગયું, એટલે મૃત્યુ સામે દેખાતું હતું. એટલે નાનજી કાલિદાસ મહેતાને પોતાને એવું થયું કે હવે નક્કી મારું મૃત્યુ નિશ્ચિત જ છે, કારણ કે વહાણના જે કુવાથમ અને સડ છે તૂટી ગયા છે અને હમણાં પાણીમાં પેલું વહાણ છે એ ડૂબી જશે. એટલે એમને પોતાને એવું લાગ્યું કે હવે મૃત્યુ છે ચોક્કસ મારી સામે છે. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી, તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી. હવે વહાણની અંદર સડ અને કુવાથમ તૂટી ગયા પછી ભૂખ અને તરસ છે એ ભૂખ અને તરસ ઝાડવા પછી એમણે પોતે હિંમત રાખી અને એમને જોયું કે દરિયાની અંદર છે આ તાંડવ આવ્યું, એટલે કે આ જે તોફાન આવ્યું, તો એની વચ્ચે પણ પોતે અડગ રહ્યા અને અંદર રહેલા જે એમના પોતાના બીમાર જે સાથીઓ હતા એ બીમાર સાથીઓની પોતે સેવા કરવા લાગ્યા અને ઈશ્વર ઉપર એમને પૂરેપૂરી શ્રદ્ધા હતી. એટલે ઈશ્વર ઉપર એમને અડગ શ્રદ્ધા હોવાથી પોતે છે પોતાની સફર છે પોતે પાર કરે છે. એટલે નાનજી કાલિદાસ મહેતા છે એ પોતે એ સમયની અંદર યુગાન્ડા પહોંચે છે. એક કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં, નવી નવી કેડીઓ કંડારતા રહ્યા. હવે એક કિશોર માટે એટલે છોકરા માટે, એક નાની ઉંમરના છોકરા માટે આ એક નાની જ ઉંમરમાં એક એવો એના જીવનમાં અનુભવ થઈ ગયો કે નાની જ ઉંમરમાં એવી તકલીફ આવી, એવા તોફાનો આવ્યા કે જેનાથી નાનજી કાલિદાસ મહેતા પોતે ડગ્યા નહીં. અને આ એના જીવનના કિશોર વયની અંદર આ એક એવો અનુભવ હતો કે પછી તેના જીવનમાં ધીમે ધીમે જેમ જેમ ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓ આવી, ઘણી બધી મુશ્કેલીઓ આવી, એમ છતાં પણ પોતે પોતાની મુશ્કેલીની અંદર હિંમત હાર્યા નહીં અને એ મુશ્કેલીનો નાની ઉંમરથી જ પોતે સામનો કર્યો અને એ સામનો કરતાં કરતાં જીવનની અંદર પોતે નવી નવી કેડીઓ કંડારતા ગયા અને દરેક જે મુશ્કેલીઓ આવે, જે વિકટ પરિસ્થિતિઓ આવે, એ વિકટ પરિસ્થિતિનો એ પોતે સામનો કરતા ગયા અને ધીમે ધીમે છે પોતાની પ્રગતિ આગળ કરતા ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એ કાળે યુગાન્ડા, હવે આપણને લેખક અહીંયા હવે આપણે આગળ જોઈએ. એ કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા. હવે નાનજી કાલિદાસ મહેતા જે સમયે યુગાન્ડા ગયા ત્યારે એ દેશની અંદર યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા, એટલે કે લોકો ભણેલા હતા નહીં, ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું. એટલે કે લોકો પોતે છે ખૂબ ગરીબ હતા અને પ્રાથમિક કક્ષાનું, એટલે બહુ ઊંચું નહીં પણ પ્રાથમિક લેવલનું જેને એમ કહેવાય એવું કક્ષાનું એમનું જીવન હતું કે જેનું જીવન સાદું કહી શકાય એવું પોતાનું જીવન હતું. નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. એ સમયે નાનજીભાઈ છે એ પોતે યુગાન્ડા ગયા અને ત્યાં જોયું
તો પ્રજા પોતે ગરીબ બધી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું, એટલે કે સાદું જીવન હતું. અને એ સાદા જીવનની અંદર જે લોકો જીવતા હતા, જે લોકો રહેતા હતા, કે જે ભોળી અને પ્રેમાળ પ્રજા રહેતી હતી, એ પ્રજાની અંદર નાનજીભાઈએ વિશ્વાસ જીત્યો. ખેતીનો કક્કો ન જાણનારે વણખેડેલી ધરતીમાં અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. હવે નાનજી કાલિદાસ મહેતા એ સમયની અંદર જ્યારે યુગાન્ડા ગયા ત્યારે એમની ભોળી પ્રજાની અંદર પહેલાં એમને પોતે વિશ્વાસ જીત્યો. અને નાનજી કાલિદાસ મહેતાએ પોતે જે જમીન પોતે જોયેલી નથી, જે ધરતી પોતે જોયેલી નથી, જેના માટે ધરતી પણ અજાણી છે અને વણખેડેલી, એટલે ક્યારેય પણ એ ધરતીની અંદર ખેડાણ કરેલું નથી, કે એમાં ક્યારે ખેતીનો કોઈ પાક એમને ઉગાડેલો નથી, એવી અજાણી એની અંદર ધરતી છે. એ અજાણ્યા પ્રદેશની અંદર નાનજી કાલિદાસ મહેતાએ એક તો કપાસ અને બીજું ચા અને કોફીની ખેતી શરૂ કરી. એટલે લોકો પાસે ચા અને કોફીની ખેતીની એમને શરૂઆત કરાવરાવી. આપસૂજ અને સખત પુરુષાર્થથી સફળ થયા. હવે પોતાની આપસૂજ એટલે પોતાના બળથી, પોતાની બુદ્ધિથી અને સખત પરિશ્રમ કર્યો. એ ખેતીની પાછળ સખત પુરુષાર્થ કરી અને તે સમયે નાનજી કાલિદાસ મહેતા છે એ સમયે પોતે સફળ થયા. પછી કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. ધીમે ધીમે પહેલાં જતાં જ એમને કપાસ વાવવાની શરૂઆત કરી. કપાસ વાવ્યા પછી એને ચા કોફીને ખેતીની શરૂઆત કરાવરાવી. અને એ પછી ધીમે ધીમે નાનજી કાલિદાસ મહેતાએ કેતકી અને રબરના વિશાળ ખેતરોનું સર્જન કર્યું. એટલે કેતકી અને રબર છે એની ખેતી પણ એમને પોતે શરૂ કરી. એટલે વિદ્યાર્થી મિત્રો, કપરી મુશ્કેલીની અંદર પોતે સામનો કરતા ગયા. અને જે ધરતી પોતાના માટે અજાણી છે, કે જે ધરતીની પોતાને ખબર નથી, એવી ધરતી ઉપર જઈ અને એમને પોતે સાહસ કર્યું અને વિપુલ પ્રમાણની અંદર કેતકી અને રબરના જે ખેતરો છે એની અંદર પોતે ખેતીની શરૂઆત કરી. એટલે એવા જે વિશાળ ખેતરો છે એનું પોતે સર્જન કર્યું કે એની અંદર રબર અને કેતકીને ઉગાડવામાં આવ્યા. એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. હવે ધીમે ધીમે નાનજી કાલિદાસ મહેતાએ એવી શરૂઆત કરી, કપાસના એક ઉદ્યોગની એવી શરૂઆત કરી કે એટલો બધો પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં એને કપાસ વવરાવ્યો કે યુગાન્ડા છે એ રૂ માટે આખા જગતની અંદર, વિશ્વની અંદર પ્રખ્યાત બન્યો. યુગાન્ડા છે રૂ માટે પ્રખ્યાત બન્યો. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. શેરડીનું વાવેતર કરાવી 1924માં લુગાજી સુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો. એક સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી નવા યુગનો પ્રારંભ કરાવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમ જોવા જઈએ તો ખરેખર યુગાન્ડામાં જઈ અને નાનજી કાલિદાસ મહેતા છે એને પોતે જ શેરડીનું વાવેતર કરીને 1924ની અંદર લુગાજી સુગર ફેક્ટરી એની પોતે શરૂઆત કરી. હવે આપણે અહીંયા જોઈએ કે પોતે કપાસનો વાવેતર કર્યો અને યુગાન્ડામાં જઈ અને યુગાન્ડાની અંદર જઈને જો આર્થિક વિકાસમાં જો યોગદાન આપ્યું હોય, એટલે આર્થિક રીતે જો પ્રગતિનો પાયો નાખનાર કોઈ પણ વ્યક્તિ હોય તો એ પોતે નાનજી કાલિદાસ મહેતા હતા. કે એ સમયે જ પોતે જઈ અને 1924ની અંદર લુગાજી જે સુગર ફેક્ટરી છે, પહેલાં શરૂઆતની અંદર શેરડીનું વાવેતર કરાવ્યું અને પછી લુગાજી સુગર ફેક્ટરી છે એની એને પોતે શરૂઆત કરાવરાવી. એક સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી નવા યુગનો પ્રારંભ કર્યો. હવે ત્યાં પછી ધીમે ધીમે નાનજી કાલિદાસ મહેતાએ પોતે એવી પ્રગતિ કરી કે જાપાનની ટેકનોલોજી અપનાવી અને ધીમે ધીમે નવા યુગનો પ્રારંભ કરાવ્યો. હવે આપણે જોવા જઈએ
તો ખરેખર નાનજી કાલિદાસ મહેતા જ્યારે શરૂઆતમાં ગયા ત્યારે યુગાન્ડા અને કેન્યાની અંદર નિરક્ષરતા હતી, ત્યાંના લોકો અભણ હતા, પ્રજા પોતે ગરીબ હતી પરંતુ ભોળી હતી, પ્રાથમિક કક્ષાનું એટલે કે સાદું પોતાનું જીવન હતું. ત્યાં નાનજી કાલિદાસ મહેતાએ પોતે જઈ અને અજાણી ધરતીની અંદર શરૂઆતની અંદર એમને કપાસ અને ચા કોફીની શરૂઆત કરાવડાવી અને ધીમે ધીમે જેમ જેમ સફળ થતા ગયા તેમ આપસૂજ અને કોઠાબળથી તેમને ધીમે કેતકી અને રબરના વિશાળ ક્ષેત્રો છે એનું સર્જન કર્યું. કેતકી અને રબર છે એની ખેતી એમને શરૂ કરાવડાવી અને ધીમે નાનજી કાલિદાસ મહેતાએ એટલા બધા મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરાવ્યું કે જગતની અંદર યુગાન્ડા છે રૂ માટે જગવિખ્યાત બની ગયો. અને ધીમે એમને શેરડીનું વાવેતર કરાવી અને 1924ની અંદર લુગાજી સુગર ફેક્ટરીનો પોતે પ્રારંભ કરાવ્યો અને જાપાનની ટેકનોલોજી અપનાવી અને તે જ જગ્યાએ એમને એક નવા યુગનો પ્રારંભ કરાવ્યો કે આધુનિક ટેકનોલોજી વડે લોકો ખેતી કરતા થાય એવી એમણે ત્યાં શરૂઆત કરાવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની અંદર અહીંયા સુધી રાખીએ. અસ્તુ.